છોટાઉદેપુરના બોડેલી નગરની અંદર છેલ્લા 2 કલાકથી ધોધમાર અને અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આજે બોડેલી ગ્રામ પંચાયતની હદ વિસ્તારનો સોમનાથ સોસાયટીનો વિસ્તાર છે, જે વર્ષોથી આ ગામના લોકો અને આજે સોસાયટીના લોકો જે દુઃખ ભોગવી રહ્યા છે. આ જે રીતે ધોધમાર અને અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે પાણી ભરાયું છે અને ટૂંક જ સમયની અંદર હવે આ મકાનોની અંદર પણ પાણી ભરાઈ જશે. અને ખાસ કરીને જે આગળના જે મકાનો છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. અને આ જે વિસ્તારની અંદર જ કુમાર શાળા આવેલી છે અને કુમાર શાળાના વિદ્યાર્થીઓને બહાર નીકળવા માટે પણ મુશ્કેલી છે. અહીંના જે સ્થાનિક લોકો છે તેઓ જણાવી રહ્યા છે કે ગટર લાઇનમાંથી પાણી લેતું નથી. આજે આગળ પાણી જતું નથી, તેના કારણે આ વિસ્તારના લોકો જે છે ભોગ બની રહ્યા છે. આપણે અહીંના જે સ્થાનિક છે તેઓની સાથે વાત કરીશું. શું પરિસ્થિતિ છે આ સોસાયટીની? આ સોસાયટીમાં દર વર્ષે આ જ હાલત થાય. 1 ઇંચ વરસાદ પડે એટલે આખું ભરાઈ જાય છે, લગભગ ઘૂંટણસમાં પાણી. ગાડીના ટાયરો ડૂબી જાય છે. કાયમી ઉકેલ આવે એવી અપેક્ષા રાખીએ તંત્ર પાસે. અને દર વર્ષે આ છે રામાયણને બદલે કાં તો ગટર લાઈન બીજી વધારીને પણ એનો નિકાલ થઈ અપેક્ષા રાખીએ. આ બાબતે તમે રજૂઆત કરી છે કે પાણી ભરાઈ ગયા કેવી મુશ્કેલીઓ નડે છે? દર વર્ષે આ બાબતે રજૂઆત થાય છે પણ રહેવાને ઉજરે છે. એક વરસાદ આવે એટલે એવી જ પરિસ્થિતિ નિર્માણ થાય છે. તો આ સ્થાનિક કહી રહ્યા છે કે રજૂઆત કરવા છતાં પણ આ જ પરિસ્થિતિ આ સોસાયટીની રહે છે. આપણે અહીંના જે રહી છે તેઓના મકાનની અંદર પાણી ભરાઈ ગયું છે, તેમની સાથે વાત કરીશું. શું પરિસ્થિતિ? અમે આ સોસાયટીમાં છેલ્લા 25 વર્ષથી રહીએ છીએ, પણ 5 વર્ષથી આ સોસાયટીમાં 1 ઇંચ 2 ઇંચ વરસાદ પડવાથી ઘર અંદર પાણી આવી જાય છે. કોઈ નિકાલ છે નહીં. અમારા છોકરા બહાર ભણવા જાય તે બી ઘેર પાછા આવી નહીં શકતા. છેલ્લા 5 વર્ષથી આ જ પોઝિશન છે. 1 ઇંચ 2 ઇંચ વરસાદમાં સોસાયટી આખી ભરાઈ જાય, મકાન અંદર પાણી આવી જાય. અમારી અપેક્ષા છે કે આને કઈ રસ્તો કરો. આજે મહિલા છે, ખાસ કરીને જ્યારે મકાન અંદર પાણી ભરાતું હોય છે તો ખાસ કરીને મહિલાઓને વધુ મુશ્કેલી નડતી હોય છે. આપણી પાસે મહિલા છે, એમની સાથે વાત કરીશું. તમને કેવી તકલીફ પડે જ્યારે પાણી ભરાઈ જાય તો? અમને બહુ તકલીફ પડે છે. એ તો બધા જોબ ઉપર નોકરી ઉપર જતા રહે, અમે લોકોને તકલીફ પડે છે. કેવી રીતે છોકરા સાચવીએ, કેવી રીતે ઘરને સાચવીએ છે. બહુ હલ કરવાનો. અમારે બહુ પાણી ભરાય છે. અમારા છોકરા લેવા નહીં જવા તો, નહીં ખાવા બનાવવા તો આખો દિવસ બહાર જ નકે રાખવી પડે. અમને હલ જોઈએ છે, માફી માંગે છે, હલ આપો અમે લોકોને. તો જે સ્થાનિક રહીશો છે તેઓ લોકો તાઇમામ પુકારી ગયા છે. આપણે તસવીર બતાવવા માંગીશું. જે રીતે વાહન ચાલકો જે છે તેઓની વાહન જે છે, બાઇકો જે છે બંધ પડી ગઈ છે. તેઓને અહીંથી બહાર નીકળવું પણ મુશ્કેલી પડી રહી છે. આ જે સોસાયટીના જે રહીશો છે તેઓએ 4 વ્હીલર જે પોતાની છે તેઓ પણ અહીંથી બહાર કાઢી લીધી છે. આપણે અહીંના સ્થાનિક અન્ય બીજા વ્યક્તિ છે એમની સાથે વાત કરીશું. કેવી પરિસ્થિતિ તમારી સોસાયટીની? અહીંયા દર વર્ષે આ જ રીતનું પાણી ભરાય છે. એ પાણીના કારણે અહીંયા બધાની ગાડીને નુકસાન ઘણું થાય છે. અહીંયા કુમાર શાળા આવેલી છે, ત્યાં નાના નાના બાળકો આવે છે. હવે થોડોક વરસાદ પડે એટલે બાળકોને આવર જવર માટે તકલીફ પડતી હોય છે. અહીંયા બધા સ્થાનિકોના મોસ્ટ ઓફ ઘરમાં પાણી ભરાયેલા છે. તમે જોઈ શકો છો કે અહીંયા દરેક જગ્યાએ પાણી ભરેલા. જો આગળ જોઈ શકો છો તમે. મેન જ્યાં સુધી રેલવેના એક્વાડેકનો કોઈ નિકાલ નહીં આવે ત્યાં સુધી આ સોસાયટીમાં પાણી ભરાવાનું બંધ નહીં થાય. જ્યાં સુધી અહીંયા એક્વાડેકનો કોઈ ઉકેલ આવો તો જ અહીંયા પાણી ઓછું થશે. ત્યાં સુધી આ ગટર પાણી જ નથી લેતી. ગટર પાણી લેશે તો તમારે પાણી ઓછું થશે. અહીંયા મહેરબાની કરીને પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરી આપો. તો આ સોમનાથ સોસાયટીના જે રહીશો છે તે હાલ જે પાણી ભરવાના કારણે તાઇમામ પુકારી ગયા છે અને આ જે પાણીનો જે નિકાલ થાય તેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જે રીતે અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પણ ખોરવાયું છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.